ખબર અમદાવાદથી અમદાવાદના હાથીજણમાં શ્વાન હુમલામાં બાળકના મોતનો કેસ શ્વાનના માલિક દિલીપ પટેલ સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરાઈ છે। વિવેકાનંદ નગર પોલીસ શ્વાન માલિક દિલીપ પટેલની ધરપકડ કરી છે। નિયમો તોડીને લોકોના જીવને જોખમમાં મૂક્યા હોવાનો માલિક પર આરોપ છે। હાથીજણ વિસ્તારમાં પાલતુ શ્વાને એક 4 વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો। પાલતુ શ્વાનના હુમલામાં ઇજાગ્રસ્ત બાળકીનું મોત થયું હતું। તો આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં જે આ ઘટના બની હતી, એક યુવતી ફોન પર વાત કરતા કરતા પોતાના પાલતુ શ્વાનને લઈને નીકળી હતી અને તે સમયે એ પાલતુ શ્વાન તેના હાથમાંથી છૂટીને બાળકી પર હુમલો કર્યો હતો અને આ કિસ્સામાં બાળકીનું મોત થયું હતું। હવે આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દીપક। પાલતુ શ્વાન કેસમાં હવે કાર્યવાહી થઈ છે શ્વાન માલિક સામે, શું માહિતી? બિલકુલ જે પ્રકારે ગઈકાલે હાથીજણનો એક કિસ્સો સામે આવ્યો હતો કે પાલતુ શ્વાન દ્વારા એક 4 માસની બાળકી છે તેના પર હુમલો થયો અને તેને ફાડી ખાધી હતી। તે બાબતે હવે જે શ્વાન માલિક છે દિલીપ પટેલ, તેની સામે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન જે છે ત્યાં ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે તેના દ્વારા ડોગ રજીસ્ટ્રેશન છે તે પણ નોંધું કરવામાં આવ્યું અને તે જ બાબતને લઈને બીએનએસની કલમ 106(1) મુજબ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર જે શ્વાન માલિક છે દિલીપ પટેલ તેની ધરપકડ કરી અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ દીપક, માહિતી બદલ આભાર।